નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 8 સેમ 2 ઇંગ્લિશમાં યુનિટ 2 છે. એની આપણે એક્ટિવિટી 2 જોશું. આપણે આગળના વિડીયોમાં યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડુ નોટ યુની એક્ટિવિટી 1 જોઈ. હજુ સુધી તમે વિડીયો નથી જોયો તો એ જોઈ લેજો. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરી લ્યો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 2. આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. ધેર આર એટ ધ ગાર્મેન્ટ શોપ. આશા અને નિશા છે એ માર્કેટ જાય છે અને તેઓ ગાર્મેન્ટ શોપ એટલે કપડાની દુકાનમાં જાય છે. Read the following dialogue between an Asha and Nisha. Study the underlined parts. હવે આપણે ડાયલોગ વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીએ. શોપકીપર આશા અને નિશા વચ્ચે જે સંવાદ થાય છે આપણે અહીંયા જોઈએ. શોપકીપર એટલે કે દુકાનદાર. શોપકીપર: ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ? શોપકીપર કહે છે કે હું તમને શું મદદ કરી શકું? આશા: યસ, વી હિયર ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસ, ડુ નોટ યુ? આશા કહે છે કે મેં સાંભળ્યું છે કે તમે ખૂબ જ આકર્ષક પંજાબી ડ્રેસ છે એ વેચો છો કે નહીં? આપણે જોઈ શકીએ કે આ છે એ સાદા વર્તમાન કાળનું અંડરલાઈન છે. યુ કીપ એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. અહીંયા ક્વેશ્ચન ટેગ વપરાયું છે. એમાં ડુ છે એ સહાયક ક્રિયાપદ તરીકે વપરાયું છે. શોપકીપર: યસ વી ડુ. હા, કે અમે રાખીએ છીએ. આશા: પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસ ઇન સોફ્ટ કલર. આશા કહે છે કે મને સોફ્ટ કલર એટલે કે લાઇટ કલરમાં પંજાબી ડ્રેસ દેખાડો. નિશા: hey, we plan to pick up the saree, did not we? નિશા એમ કહે છે કે આપણે સાડી ખરીદવાની પણ યોજના કરી હતી કે નહીં? ત્યારે આશા શું કહે છે? યસ, વી ડીડ નોટ, બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસ એઝ વેલ. હા, કે આપણે યોજના તો કરી હતી પણ આપણે થોડા પહેલા ડ્રેસ ટ્રાય કરીએ. જો પેલા આપણે અહીંયા જોયું હતું કે ઉપર આ વી પ્લાન્ડ છે એ ભૂતકાળનું વાક્ય છે, સાદા ભૂતકાળનું વાક્ય છે, અને અહીંયા ડીડ નોટ છે એ સાદા ભૂતકાળને સહાયક ક્રિયાપદ તરીકે અહીંયા ડીડ નો ઉપયોગ થાય છે. હવે આપણે આગળ જોઈએ. લુક, આઈ ડુ નોટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન, વોઝ ઇટ? શું કે છે? જો મારી પાસે ઇનફ મની એટલે મારી પાસે પૂરતા પૈસા નથી ને આપણી યોજના પણ નથી કે હતી. એમ સામ ક્વેશ્ચન ટેગ છે એટલે પ્રશ્ન પૂછે છે કે મારી પાસે તો પૂરતા પૈસા નથી અને આપણી યોજના પણ નહોતી. આશા: નો ઇઝ વોટ નોટ. આશા શું કહે છે કે ના, તે નહોતી. હવે શોપકીપર શું કહે છે? ઇઝ ધેર આર એની પ્રોબ્લેમ? શોપકીપર પૂછે છે કે કોઈ સમસ્યા છે? આશા: યસ, ધેર ઇઝ એકચ્યુઅલી વી હેવ અ લિટલ શોર્ટ ઓફ મની. આશા એમ કહે છે કે હા, કે અમારી એક સમસ્યા છે, અમારી પાસે થોડા ઓછા પૈસા છે. શોપકીપર: ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ. શોપકીપર શું કહે છે કે તે કઈ સમસ્યા નથી. લુક એટ ધ બોર્ડ. બોર્ડને જુઓ. વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ. અમે તમને સારું વળતર આપીશું. આશા: વાવ, ઇટ્સ ગ્રેટ. આશા એમ કહે છે કે વાહ, તો બહુ સારું છે, બહુ ઉત્તમ. શોપકીપર: આઈ હોપ યુ આર હેપી નાઉ, આર નોટ યુ? શોપકીપર એમ કહે છે કે મને આશા છે કે હવે તમે ખુશ છો કે નહીં? આશા એન્ડ નિશા: યસ વી આર. હા, અમે ખુશ છીએ. હવે નિશા: આશા, લુક ધીસ બ્લુ ડ્રેસ,
લુક્સ વેરી બ્યુટીફુલ ઓન મી. નિશા છે એ આશાને પૂછે છે કે આશા, જો આ બ્લુ કલરનો ડ્રેસ છે એ મારા પર ખૂબ જ સુંદર દેખાય છે. આશા, બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ ઇઝ નોટ. ઈ કે હા, ઈ કે પણ તેના પર વધારે પડતી ચમકતી વસ્તુ છે કે નહીં એમ પૂછે છે કે આ તો થોડોક વધારે પડતો ચમકતો નથી. નિશા, યસ ઇટ ઇઝ બટ ઇટ સૂટ મી ડુ નોટ ઇટ. શું પૂછે છે કે હા, ઈ કે છે પણ મને શોભે છે કે નહીં એમ પૂછે છે. યસ ઇટ ડઝ લેટ્સ પરચેસ ઇટ. હા શોભે છે, ચાલ આપણે ખરીદી લઈએ. હવે આપણે જોઈએ બી. બી ની અંદર શું કીધું છે? લુક એટ ધ પિક્ચર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હિયર ઇન ધ એક્ઝામ્પલ ફોર યુ. અહીંયા જે પિક્ચર આપ્યું છે એ પિક્ચર જોઈને જે આપણે સેન્ટેન્સ છે એને કમ્પ્લીટ કરવાના છે. પેલું એક્ઝામ્પલ છે 9:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર વોઝ નોટ સી. 9:45 છે દિવ્યા છે એની કાર ધોતી હતી એમ પ્રશ્ન પૂછ્યો છે તો કે યસ સી વોઝ. એમાં પેલું છે 8:145 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ વોઝ નોટ સી. તો આપણે જોઈએ કે દિવ્યા છે 1:45 ઓફિસે જાય, ચિત્રમાં જોઈએ તો કે નહીં, તો એમાં શું આવશે? નો, સી વોઝ નોટ. એવી રીતે બીજું છે 8:09 દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર વોઝ નોટ સી. તો આપણે બીજા ચિત્રમાં જોઈ શકીએ કે હા કે 9 વાગે છે ઈ દિવ્યા છે ન્યૂઝપેપર વાંચે છે, તો એમાં આવી શકે યસ સી વોઝ. એવી રીતે ત્રીજું છે 8:12 દિવ્યા વોઝ નોટ ટકિંગ ફૂડ વોઝ નોટ સી. તો શું આવશે? નો, સી વોઝ નોટ. પછી ચોથું છે 8:10 દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો વોઝ નોટ સી. શું 10:30 દિવ્યા છે ઈ રેડિયો છે ઈ સાંભળી રહી છે? તો આપણે જોઈ શકીએ ચિત્રમાં તો કે હા. તો એમાં લખીએ કે યસ સી વોઝ. પછી પાંચમું છે 8:15 દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ વોઝ નોટ સી. તો 8:15 વાગે દિવ્યા છે ઈ નાસ્તો બનાવી રહી છે, તો એમાં આવશે યસ સી વોઝ.